હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં હશો અને હું પણ બહુ મસ્ત મજામાં છું. અને થોડુંક બેટર થાય છે, 19-20 જેવું છે, પણ સારું થઈ જશે. પોઝિટિવ થિંકિંગ રાખીએ, સારું થઈ જશે. અપડેટ બતાડી દઉં. ધ્રુવીબેન સૂતા છે, મિન્સીબેન લઈ ગયા છે, ચેતન સૂતા છે, કેમ કે કામ હમણાં ઓછું છે. અને આ દીવાબત્તી કર્યા નથી, હવે દીવાબત્તી કરીશ. મને એમ થયું કે પહેલાં હું વ્લોગ ઉતારી લઉં. તો ચેતન સૂતા છે, આપણી નાની નેન્સી અને માધવને માતાજીના દર્શન કરી લો. અને હમણાં દીવાબત્તી કરવાના છે સાળંગપુરવાળા દાદા, જય કષ્ટભંજન દેવ. તો આજે તારીખ છે 4 મહાસુદ સાતમ. હા, ને મંગળવાર અને મહાસુદ સાતમ. મારા અઠવાડિયા ઉપર જ્યાં માથાનો દુખાવો ને બધું ચક્કર નહીં છે ને, અઠવાડિયા રવિવાર 8, 9 ને 10 દિવસ થઈ ગયા છે. આપણા ચુન્નું મુન્નું સરસ મજામાં જે કાલ કપડાં ધોતા હતા એ લોકોને સુકવતા હતા, આજે પણ એ કપડાં સુકવવા આવી ગયા છે. અને ઘોઘું સંભળાતું હશે તમને. અને મસ્ત મજાના આપણા જે 2 ફૂલ છે, જો અહીંથી કટ કોકે કરી લીધું છે, આ કબૂતર જ હોય. સરસ મજાના ફૂલ, બીજા ફૂલ હવે 2 આવે છે તો મને એ કંઈ ખબર છે નહીં. અને સરસ મજાનું જો કેવું સરસ ડેકોરેશન કર્યું છે. તો આની એકદમ અલગ જ વાઇબ આવે રાતે, અલગ જ દેખાય. સૂરજ દાદા આપણા ઉગ્યા નથી. જો કાલે એકદમ ઠંડીવાળું વાતાવરણ હતું, વરસાદ જેવું, વાદળા જેવું, ઠંડી. એટલે મને એમ લાગે છે ને, આપણને આપણા શરીરની તાસીર ખબર હોય. મને એમ લાગે છે આ ઠંડીની હિસાબે જ જે અહીંયા જૂસોજી ગયેલું લાગતું હશે તમને. જે આ બધું છે ને એ બધું બામ ને એવું બધું લગાવ્યું છે, દવા આપી લીધી છે, રિપોર્ટો કાલે કરાવ્યા. પોતાના એમ કીધું છે કણ વધી ગયા છે, હોય આપણા શરીરમાં એવા કણ, એની હિસાબે ચક્કર આવે છે અને માથું દુખે છે. તો હોય આપણા શરીરમાં એવું બધું ઘણું બધું. તો હું મગજમાં લઉં નહીં અને એમ કે સિરિયસ ન થાવ, કાઢી નાખવું, જેથી કરીને છે ને આપણે જિંદગી જીવવા મજા આવે. પછી પકડી રાખો ને તો આપણને એમ બેડનેસ જેવું જ લાગે શરીરમાં, આમ આળસ, અને એમ થાય કે હું શું થાય એવી રીતે નહીં. હું મારું જીવન જ એવું છે કે પકડીને નહીં બેસવાનું, આગળ ચાલવાનું, ફૂંકી દેવાનું. તો એને હમણાં ઉઠાડું તો ઉઠી જાય, આપણે ઉઠાડવા નથી, સુવા દેવાનું. આજે એને સ્કૂલમાં જવાનું છે, 2 દિવસ રજા હતી. શનિવારે એના સર હોય ને એની છોકરાના કે છોકરીના બેમાંથી એકના લગ્ન મેરેજ હતા. સોમવારે 10મા ધોરણના બધાને પેપરનું એવું કંઈક હતું, એટલા માટે હાફ ડે હતો. હાફ ડે એટલે 2 વાગે જવાનું, એટલે રજા હતી. આજથી કન્ટિન્યુ ચાલુ. અને ગુરુવારથી ટ્યુશન ચાલુ. અને આ બાજુ ટ્યુશનમાં એના ભાઈના મેરેજ હતા, એટલા માટે ખૂબ જ રજા પડી. અને ધ્રુવે ખૂબ એન્જોય કર્યું, ખૂબ જ રમી. તમને વ્લોગમાંય નહીં દેખાણી હોય, એ રમવામાંથી ઊંચી આવે તો વ્લોગમાં આવે ને. તો બસ આજે આવું બધું છે. અને ચેતન એમ કહે છે કે તું થોડોક બ્રેક લે, પોતાના શરીરને એને ટાઈમ આપ, ઘડીક આરામ કર. તો જોઉં છું, ધીરે ધીરે સારું લાગે છે મને. કાલ આખો દિવસ દવા લીધી તો એમ 85% ફેર હોય, 85% જ 25% સારું હોય, 85% નહોતું સારું. એટલે મને એમ થતું હતું કે કાલે ખબર પડે. એટલે એના જે દવાનો કોર્સ છે એ પૂરો કરવાનો છે, પછી ખબર પડશે શું છે શું નહીં. રિપોર્ટ કરાવ્યો અને એણે ઇન્જેક્શન અંદર લગાવ્યું. ચેતન નાકમાં જળજળી આવી ગયા હતા, એટલી હદે મારો અવાજ રોકી રાખ્યો હતો. શીખવા આવી ફેર મિડલ કેવી હશે કોને ખબર. એટલું અંદર આમ જવામાં વાર લાગતી હતી, અને આમ ઘુસાડીને આમ લીધી. ભગવાન યાદ આવી ગયા. અને અડધું પોણું ઇન્જેક્શન આખું ભર્યું, આટલું બધું. અને મને એમ થાય કે હજુ આટલું લોહી બનતું નથી ને એટલું લોહી નીકળી જાય છે. એટલે મારા હાથની 2 હાલ થઈ ગયો હતો, એટલા માટે હાથ 2 હાલ થઈ ગયો હતો.
બપોરે આજે જમવામાં કોઈ જ વસ્તુ નક્કી છે નહીં, શું બનાવું શું નહીં. મોઢું અલગ વાત કરે છે અને માઇન્ડ અને દિલ અલગ વાત કરે છે. આપણી વાત અધૂરી રહી ગઈ હતી. વાત એમ કહેતી હતી કે દિમાગ અલગ વાત કહે છે ને દિલ અલગ વાત કહે છે. હા, મારી જોડે એવું જ થતું હતું, કારણ કે મને મારી બેન યાદ આવતી હતી. કારણ કે મને મારી બેન યાદ આવતી હતી. નેન્સીને ધ્રુવીને માથામાં તેલ નાખવા નથી આવડતું, અને મને ગોપી અને રિંકુના હાથનું જ માથામાં મમ્મી નાખી દે તો જ, એટલે મને રિંકુના હાથનું તેલ નાખે ને મને બહુ ગમે. મમ્મી ગોપી એટલે આપણને પસંદની વસ્તુ મળતી ન હોય ને એટલે થોડુંક હર્ટ થાય. અને એવું નેન્સીને આવડતું નથી. ધ્રુવી વાળ વધારે ખેંચે, એને આવડતું નથી, એટલે થોડુંક એમ કે એ હોત તો મને આમ કરત એમ, બસ બીજું કંઈ છે નહીં. અને આજે બપોરે શું પ્રિપરેશન છે જમવાની એવું કંઈ નક્કી કર્યું છે નહીં, એટલે ફટાફટ પહેલાં હું દીવાબત્તી કરીશ, પછી યાદ કરીશ શાંતિથી બેસી, અને પછી રસોઈ બનાવીશ. આજ તો બપોરે જ અપડેટ આપીશ શું બનાવવું છે શું નહીં. તો ચલો મળીએ બપોર પછી. હું આવી ગઈ છું ઘરે, 7 વાગી ગયા છે. અને છે ને પનીરનું શાક, પાલકનું શાક બનાવવાનું છે, પરોઠા બનાવવાના છે. પાલકનું શાક બનાવીશ પણ થોડુંક અલગ પ્રકારનું બનાવીશ. ગોટાળો, સુરતની આઈટમ છે, ગોટાળો કહેવાય, પાલક ચીઝ ગોટાળો એવું કંઈક કહેવાય, એ બનાવવાની છું. જો સક્સેસ, ભગવાનને કહું સક્સેસ શાક લાગે. ચાપણ બનાવીશ અને પરોઠા બનાવીશ. એટલે જો ચેતનને ના ભાવે, કેમ કે લૌકી, પનીર, તુરિયા એવું બધું ખાતા નથી, ગલકા, કોબી, ફ્લાવર. એટલા માટે હું કંઈક ઓથેન્ટિક નહીં, કંઈક અલગ કરવા માંડું, ગોટાળો કરવા માગું છું. એટલે લે ઊંધા થઈ ગયા, સીધા થઈ જાઓ. હા, એટલે ગોટાળો કરવા આજે થોડીક હેપી છું. થોડોક દુખાવામાં, થોડોક નહીં 85% ફેર છે. થોડુંક તો 19-20 તો હું સહન કરી લઉં, 85% સહન કરી લઉં, પણ 100% થાય ને પછી મારાથી સહન ન થાય. એટલે આઈ એમ હેપી, મને સારું છે. અને નેન્સીને બધી વસ્તુ લેવા મોકલી છે. હું ફટાફટ લીલું લસણ, પાલક, સૂકું લસણ, ટમેટો, ડુંગળી એવું બધું જ સરસ મજાનું સુધારી લઉં અને પરોઠાનો લોટ બાંધી દઉં. ત્યાં બેન મારી આવી જશે. શાદીવાલા ઘર, શાદીવાલા ઘર, શાદીવાલા ઘર. હું ચેતનને એમ કહેતી હતી કાલે કે 4-5 વર્ષ પછી આપણે પણ એવી રીતે ચેતન નેન્સી માટે આપણે એવું ઘર સજાવવું પડશે. થોડુંક સેડનેસ જે છોકરીઓ હોય ને એને ખબર પડે, વેદના. તો આ બધું અત્યારે કેવું બન્યું છે કેવું નહીં, હું ફટાફટ રિકમેન્ડ કરીશ કેવું છે કેવું નહીં. ધ્રુવી નેન્સીને કે કેવું બન્યું છે. પાલકને એવું બધું આવે ને એટલે એ લોકોના મોઢા ચડી જાય, પણ બાકી ખવડાવવું તો છે જ. કેટલા સમયથી કંઈક પાલકનું શાક કે કંઈ પણ બનાવવું હતું, તો ચલો ટાઈમ આવી ગયો છે. ચેતનને મેં કીધું પ્લીઝ ચેતન ખાઓ, અને જો નહીં ભાવે ને તો હું તમને ચા પરોઠા બનાવી દઈશ, એ પણ જીરાવાળા પરોઠા. તો ચેતન કે સારું હાલ જઈને તારું મન છે ને તું બનાવી. તો એમ તો ચેતન ડાયા છે, ખાઈ લે, પણ હવે યાર અને મસ્ત વસ્તુ બનાવવું પણ નામ સાંભળીને નથી ખાતા. નામ સાંભળવાનું ન હોય, ટેસ્ટ જોવાનું હોય, ટેસ્ટ તમને સારો લાગે ખાવાનું હોય. પણ હવે જવા દો, કંઈ વાંધો નહીં. આપણે ટમેટો સૂપ પીને એટલી મજા આવી હતી, મારા તો પડદા ખુલી જાય, મગજના હોતા નહીં ખુલી જ જાય ને યાર. એવું મસ્ત બનાવ્યું હોય તો પીવાની કેમ ન મજા આવે. તો પહેલાં હું ફટાફટ બધી પ્રિપરેશન કરી નાખું, કેમ કે હમણાં આવી જશે નેન્સી. હમણાં કહે કે મમ્મી હજુ તે કાંઈ નથી કર્યું, સાયકલ લઈને ગઈ છે. એટલા માટે હું ફટાફટ બધું સુધારી લઉં. બાય. ગાઈઝ, હું જો બોર્ડ ઉપર લખો છો ટીચર હું છું, અને મમ્મીને પૂછી લેવી કે શું બનાવું છું.
मम्मी 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 क्या भागी क्या तो આજે કંઈક ચાલે છે મસ્ત મજાનું ક્યાં ચાલ રહા હૈ આપણે મેં કહી દીધું છે બટા કે શું આજે શું બનાવવાનું છે ये જો मेरा થાળીમાં फेवरेट है છે ને બધું સજાઈ દીધું છે ડુંગળી છે ટમેટા છે ચીઝ ચોર वाह मेरा फेवरेट चीज પાલક છે લીલું લસણ છે આ અને સૂકું લસણ છે ધાણા છે અને એ બસ હા ભલે બે પૂછો, બે પૂછો. પોચા પોચા પનીર ચીઝ બધું તૈયાર કરી દીધું છે પહેલાં હું ફટાફટ બનાવી નાખું ધ્રોઈ છે ને ચીઝ ચોર છે એને લુખું ચીઝ બહુ જ ભાવે ધ્રુવીને ટીચર રમે છે અને હું રમું છું રસોઈ કા સેફ હા સેફ રમું છું પણ હું તો રિયલની સેફ છું કે ખાવાનું બનાવે એ સેફ જ કહેવાય ને તો પહેલાં ફટાફટ રસોઈ કરી નાખું પછી મળીએ તો વાગી ગયા છે રાતના 10:30 અને હું વ્લોગનો એન્ડ કરું ભૂલી ગઈ હતી વ્લોગનો એન્ડ કરું છું તમને ઝીણા સરસ મજાના ગીતો સંભળાતા હશે એ આજે છે સાંજી હોય ને લગ્નમાં એ સાંજીના ગીત સંભળાય છે અને આજે જે મેં શાક બનાવ્યું હતું ગોટાળો એ ધ્રુવીને જરીકે ભાવ્યું નહીં કેમ કે એમાં જે પાલક આવતું હોય ને એટલે સ્પિનિચ પાલક એને એ દાળમાં પણ ધાણા ન નાખે એટલે એને દેખાય એટલે એને મજા ન આવી આમ પનીર ને એવું બધું ખાધું એણે બાકી પાન ઓકે હતું ઓકે એટલે આમ સરસ હતું પણ એમ કે પનીરનું જે લેવલ હોય કાજુ કરીનું શાક ને પનીરનું શાક એના લેવલમાં નહોતું પણ ખાવાની બહુ મજા આવી હતી અને બસ એ જ એમ કે આપણે કોઈકવાર 6-7 મહિને એક વખત બનાવો હોય તો બને જે પાલકનું આપણે 15 દિવસે મહિને એવી રીતે ખાતા હોય ને એમ એવી રીતે નહીં તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટ કરજો કે કેવો લાગ્યો વિડિયો કે નહીં સોરી ઊંઘ આવે છે આંખ નાની થઈ ગઈ છે અને આંખ મોટી થઈ ગઈ છે અને હે નાક બંધ થઈ ગયું કે બાકી કાલે મળશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે વેટ એન્ડ વોચ તો શું તમને કેવું લાગ્યું હશે કે શાક કેવું ધ્રુવીને આપણે પૂછીએ કેવું લાગ્યું મેડમ શાક તમને થોડુંક ઠીકઠાક લાગ્યું થોડુંક ઠીકઠાક વગર એને 365 દિવસ ચા ભાખરી ચા પરોઠા ચા રોટલી ચા ટોસ્ટ એવું બધું આપો એટલે એવું બધું ખસે શાક નહીં ખાય એટલે એને ભાવ્યું નકર એક નંબર શાક બન્યું હતું મને શાક વધારે હેનું ભાવે કો ભીંડાનું અને કે બટેકાનું બસ બે શાક ભાવે છે અને હા બીજું તો ચા ભાખરી આજે દાલ તડકા બનાવ્યું હતું અને રોટલા બનાવ્યા હતા બહુ મજા આવી ગઈ હતી બપોરે ખાવાની મને તો સૂપમાં જ મજા આવી ગઈ હતી અને દવા મેં પી લીધી છે એટલે આપણે કાલે મળશું બાય હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં છો હું પણ મસ્ત મજામાં છું ચેતન પ્રિયા વ્લોગમાં તમારું સ્વાગત છે તો કેમ છો તો એક નાની એવી મસ્ત મજાની તમને વાત કહું તમે કોઈના સ્વભાવને બદલી ના શકો દાખલા તરીકે ડુંગળીને તમે ગમે તેટલું પ્રેમથી તમે સુધારો પણ એ આંખમાં આંસુ લાવી જ દે છે જય શ્રી કૃષ્ણ બધાને